જો ભાઈ મસ્ત મજાની કોકરેજ ગાયો રસ્તામાં સવારમાં દર્શન થયો ને ત્યારે દર્શન થયો, જોઈ શકો છો ભાઈ ભાઈ. એક કાબરી મસ્ત મજાની વાસળી છે, સુપર ક્વોલિટીની ગાયો છે ભાઈ. તું મસ્ત થઈ ગઈ છે, સરસ. તને કોટિયું કોણે બાંધ્યું એ રાધા? કોટિયું કોણે બાંધ્યું? તમારે પગારની વાત જ ના થાય તો આપણે બુલેટ તમે લાયક છે બા. જો ભાઈ આ છે અમારી થરા વાળીનાથની ગાયો. સવારમાં થઈ ગયો મસ્ત મજાના દર્શન. બીજી ગાયો આગળ નીકળી છે. જો જૂની લાઈનની ગાયો વાળી. જો પાછા આજે આમને મસ્ત મજાના અહીંયા ચરવાનું મળી ગયું છે, એટલે આજે પણ કડીક ખુલ્લા કર્યા છે તો કમ્પ્લીટ ચરે જશે. જો ભાઈ હવે જવાનું છે. અને બધા ભાઈઓ કહેતા કે ભાઈ તમારી દુકાન બતાવો, તો ચલો ભાઈ યાર આપણી દુકાન. આ છે આપણે પહેલાં મોરલી પાન પાર્લર હતું અને અહીંયા મરચાંની દુકાન બની છે. અને આ છે પશુ આહારની દુકાન. અહીંયા આપણે બધી જાતની પશુ આહાર રાખીએ છીએ. આ છે અમારા ટોટાણા રોડ. આ અમારા રમેશભાઈ એડનું બિયારણ લઈને આવ્યા દોતીવાળા. આપણે સારવા માટે આટલી જગ્યા છે એટલે આપણે બધી વગર વસ્તુ ના ઉગવાય તો હોય. આ કોથળા નોસ્ટ છે પેલી કોરાય લઈએ ખડ ઉગે ને તો એ 2 મોટર એટલે ખાવા ચાલે પડા. હા હા આ કોથળા નો છે બાલી કોરા. અને પેલી સાયકલને લાવી દે આ બાજુ. આપણે નાની જમીનમાં ઘણું વાવવાનું સમજે ને. મધરને બધાને મોજ આવી ગઈ ને સરવાની અત્યારમાં. જો એ ભાઈ બીજું હતું જેને હું કોણ નથી ભાઈ જીવત ના પણ આવો ના ખવડાવ હોય યાર. ના બટે ઝાડકા હવે બોલો. ચલો ભાઈ મજામ ચલે તબે પથ્થર બોલો હળો ભગર એ ભગર 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 તો આ છે મતદાર ભગર ભગર બા તમારો પ્રેમ કહેવાય. હા ભગર તમારે પગારની વાત જ ના થાય તો આપણે બુલેટ તમે લાયક છે બા. Không ai giờ không không ai
મોટરમાં આપણે ઉકળે ખાઈ જ નાખે ભાઈ આપણે ફોર્મ ઉપર આવી ગયા આપણો ઝેરીએ કેવો ઊભો ભાવ મસ્ત ઊભો છે ને ઝેરીયો ચાલો અમારો ઝેરીયો અમારી ગાય પંખુડી આ અમારી પંખુડી છે અમારા ભરતભાઈની પંખુડી છે પંખુડી વાહ વાહ ચલો અમારી સેવાની ભાઈ જય માતા ગીરા 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 બા ભરતભાઈ છે ત્યાં ભરતભાઈ ઘણી જ્યાં છે એટલે આપણે કે ઢોરો ચલાવે છે કોણ આપણા ઢોરો કઈને મજા આવી જાય મજા આવે હા મજા અને આપણે ગારો થતો હતો એટલે સોમા પૂજામાં ખરે આપણે ગૌમત આપી ખાઈએ ગૌમત લેવા જાવ વ્યવસ્થિત બે ગાય અંદર આવતી હતી ગારો ભૂકી હતી દસી થાતી બાપરી સુખમાં આવતી તો જે અંદર લઈ દે છે આ આપણી બેસરી અને ગારો પણ બહુ થતો હતો જો ઉકાઈ ગયો હા આપણી આ બની વેચવાની જો મહિનો ખાલી અને આપણે આપણી ભગર લક્ષ્મીની મમ્મી ઓ લક્ષ્મી હા અને આ રડલીના રાધાને બીમાર થઈ જાય રેડી થઈ ગયો દવા બવા આલી કમ્પ્લીટ સારો બારો ખાધો કમ્પ્લીટ અમારે રાધા 2 દિન રહી ગઈ હતી મને તોબા થતું હતું અને મેં આવી ગયો દવા પાડી મારા શક્તિ ભાઈ બધી દવા પાડી મટી ગઈ હવે અમારા ગાળો બધું સુકાઈ ગયો મને આ થઈ ગયો શેરી અમારા મારો તૈયાર થઈને બોલે હે હવે થઈ ગયો મહેમાન છે શેરિયા બહુ વાવો મને શેરી બહુ બહુ જઈએ સ્ટેમ કરવા માંડ્યો પેલા આપણે મારતો હતો પેલા મારતો હતો આપણે એવું તે રિક્ષા કરવા માંડ્યો કે મને રાખે શેરિયા તારે ઘરે જવું નહીં રહેવું છે હા રાખ્યો રાખ પૂળો નીકળવાની કે મગફળી બાચમ મને મારો આવે એનું કારણ શું કહેવાય ચોમાસામાં મચ્છર બચ્છર ના ગયડે તો બા તમે નિયર કરી નાખી જો ભાઈ મસ્ત મજાની કોકરેજ ગાયો રસ્તામાં સવારમાં દર્શન થયો ને ત્યારે દર્શન થયો જોઈ શકો છો ભાઈ ભાઈ એક કાબરી મસ્ત મજાની વાસળી છે અને સુપર ક્વોલિટીની ગાયો છે ભાઈ જો ભાઈ થોડી છે પણ મસ્ત છે ભાઈઓ તો ભાઈઓ સાંજે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર સવારના ફાર્મ ઉપર નતા આવ્યા તો પહેલાં સૌ પ્રથમ પપ્પાના કરી દઈએ દર્શન જય ગૌ માતા જય ગોપાલ પંખુડી બહેનનું કરવાનું છે મિલ્કિંગ અને શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન
જય જય ગૌ માતા. તો કાબરી ને બધા મસ્ત મજાના છે. અને મારી ટકોડી રાધા, રાધાનું દૂધ પાયું. ઓ રાધુડી તું મસ્ત થઈ ગઈ છે, સરસ. તને કોટિયું કોણે બાંધ્યું? એ રાધા કોટિયું કોણે બાંધ્યું? માવો દૂધ પાઈ દો પણ મસ્ત. આ બાજુ ભગર, આ બાજુ ઝેરને બારે રાખ્યા, કેમ કે મસ્ત મજાનો વરસાદ થોડો બડો નાહી નાખે. તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ભાઈઓ, આજે હું ગયો તો બહાર અને બપોરે પપ્પા અને સત્યભાઈ તો વિડીયો બનાવ્યો છે, એ પણ આ વ્લોગમાં આગળ આવી ગયો છે. તો સૌને જય ગૌ માતા, જય ગોપાલ. અને હવે ફટાફટ ગૌ માતાનું મિલ્કિંગ કરાવવાનું છે. અને આ વ્લોગનું અહીંયા કરીએ છીએ એન્ડિંગ. કાલે નવા વ્લોગમાં મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ.